આપ ઉમેદવાર શ્રવણ જોશી સામે નોંધાયેલી બદનક્ષી ફરિયાદ મામલે પોલીસ કમિશનરને રજૂઆત. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રવણ જોશી સામે નોંધાયેલી બદનક્ષીની ફરિયાદને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે આપ પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. માહિતી મુજબ ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતે શ્રવણ જોશી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શ્રવણ જોશી દ્વારા કોર્પોરેટરના ચહેરાનો ઇમેજ દર્શાવી ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના આધારે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે આપ પાર્ટીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને રાજકીય દબાણ હેઠળ ખોટી એફઆઈઆર નોંધાવવામાં આવી છે. આપના નેતાઓએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં આપ પાર્ટીએ 75 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેના કારણે ભાજપ ગભરાઈ ગઈ છે અને રાજકીય બદલો લેવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપ પાર્ટીના જણાવ્યા મુજબ શ્રવણ જોશી છેલ્લા 4 દિવસથી ગોડાદરા વિસ્તારમાં પાર્ટીના પોસ્ટર સાથે ફરીને ભ્રષ્ટાચારના મુદ્દે લોકોને જાગૃત કરી રહ્યા હતા, જેના કારણે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આપ પાર્ટીએ આ સમગ્ર ઘટનાને લોકશાહી પર પ્રહાર ગણાવી યોગ્ય તપાસ કરવાની માંગણી સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. રિપોર્ટર મેજિક રેશમવાળા, સુરત. ની ચૂંટણી જાહેર થઈ ગઈ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ચૂંટણીનું આયોજન થઈ ગયું. ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી, આચારસંહિતા લાગુ થઈ ગઈ. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા. થોડાક ઉમેદવારો બાકી છે, 2 દિવસમાં અમે જાહેર કરી દઈશું. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના ચૂંટણી લડવા માટેના ઈચ્છુક ઉમેદવારો પૈકી અલગ અલગ 75 સીટ ઉપર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારોના નામ સાંભળીને ડરી ગઈ. અમારા કેમ્પેનને એન કેન પ્રકારે રોકવાના દુષ્પ્રયાસો કરી રહી છે અને એ કેમ્પેનો રોકવા માટે ભાજપ રીતસરનું પોલીસનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ તંત્રને આગળ કરી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પ્રથમ પસંદગી બની રહી છે. ગુજરાતના લોકો એક જ સાદે કહી રહ્યા છે કે હા, અમે ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપના કુશાસનથી, ભાજપની મોંઘવારીથી, ડ્રગ્સ દારૂના વેપારથી, મોંઘા શિક્ષણથી અમે થાકી ગયા છીએ અને અમે આ વખતે આમ આદમી પાર્ટીના ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને આમ આદમી પાર્ટીને જંગી લીડથી જીતવવાના છીએ. આ ભાજપને ખબર પડી ગઈ છે, એટલે અમારા કેમ્પેનને રોકવા માટે પોલીસ તંત્રનો સહારો લઈ પોલીસનો દુરુપયોગ કરી અમારા કેમ્પેનને રોકવાના એન કેન પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનના તમામ પદાધિકારી, સંગઠનના તમામ સાથીઓ પોલીસ કમિશનર શ્રીને રૂબરૂ મળવા રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દરેક ઉમેદવારને આ લોકશાહીમાં પોતાનો પ્રચાર કરવાનો અબાધિત અધિકાર છે. સરકારની ખોટી નીતિઓ લોકો સુધી પહોંચાડવું જોઈએ એવું લોકતંત્ર માને છે, લોકશાહી માને છે અને દરેક વ્યક્તિનો આ અબાધિત અધિકાર છે અને એ અબાધિત અધિકારના કારણે અમે અમારો પ્રચાર કરી રહ્યા છીએ. પ્રચાર કરવા માટેના સાહિત્યમાં જે સ્લોગનો છાપવામાં આવ્યા છે, તમામે તમામ સ્લોગન છે, ઓફિશિયલ જાહેરાત કરી અને અમે આને જાહેરાતમાં મૂક્યા છે. લોકો સુધી અમે આ વાત પહોંચાડી રહ્યા છીએ, પણ ભાજપના પેટમાં આ સ્લોગનો, આ વાત પૂંચે છે, એટલે એમણે પોલીસ તંત્રને આગળ કરી અમારા ઉમેદવારને ડરાવવાના, ધમકાવવાના અને ખોટી ફરિયાદો કરી, ખોટી એફઆઈઆરો દાખલ કરી અમને હેરાન કરવાના અને ડરાવવાના પ્રયાસો કરી રહ્યા છે, જે લોકશાહી માટે ઘાતક છે. એટલે અમે માનનીય કમિશનર શ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરવામાં આવે.